નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતી માટે ખૂબ જ મહત્વના છે કારણ કે આ વાતો સીધી તમારા હક, સરકારી સુવિધાઓ, રેશન કાર્ડ, વીજળી, પાણી અને મળવાપાત્ર સરકારી લાભો સાથે જોડાયેલી છે। આજે સરકાર દ્વારા મહિલાઓ, ખેડૂતો, ગરીબ પરિવારો અને વિદ્યાર્થીઓ માટે કેટલાક એવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેની સીધી અસર તમારા જીવન પર પડશે। તો આ વિડિયોને અત્યારે જ લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં ખાસ લખજો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી આ વિડિયો જોઈ રહ્યા છો। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો। માર્ચ, એપ્રિલ અને મેમાં વાવાઝોડાની સાથે વરસાદની પણ સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું આવી શકે છે। વેરાવળ, પોરબંદરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। તેમણે આગાહી કરી છે કે દરિયા વિસ્તારોમાં 55 થી 65 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનારાઓએ સાવચેતી રાખવી જરૂરી છે। સૌરાષ્ટ્રમાં માવઠાનો ખતરો। તેમણે ઉપરાંત જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વેપારીઓ માટે મંદી રહેશે જ્યારે ખેડૂતો માટે સારામાં સારા વર્ષની સંભાવના છે। અખાત્રીજના પવને સૂચવ્યું છે કે અતિશય અને ધોંધખતી ગરમી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં માવઠાનો ખતરો છે। ભાદરવામાં હાથિયા નક્ષત્રમાં નુકસાન થશે। આ ઉપરાંત ઓગસ્ટમાં ગ્રહણોથી વેપારમાં ભારે મંદી જોવા મળી શકે છે। આ ઉપરાંત સરહદો પર યુદ્ધના ભણકારા વાગશે। ખેડૂતો માટે આ વર્ષ મિશ્રિત અને ફળદાયી રહેશે। ખેડૂતો માથે સંકટના વાદળો। પશ્ચિમ એશિયામાં વધી રહેલો તણાવ હવે માત્ર તેલના કૂવાઓ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તેની માઠી અસર ભારતીય ખેડૂતોના ખેતર સુધી પહોંચવાની આશંકા છે। ભારત પેટ્રોલિયમની જેમ જ ખેતી માટે જરૂરી એવા ખાતર માટે પણ મોટાભાગે ખાડી દેશો પર નિર્ભર છે। જો આ જંગ લાંબો ચાલશે તો ભારત માટે આયાત નિકાસના મોરચે અનેક પડકારો ઊભા થશે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને દેશના કૃષિ ક્ષેત્ર પર પડશે। ખાતરની અછતનો ખતરો। ભારત માટે સૌથી મોટી ચિંતા યુરિયા અને ફોસ્ફેટ જેવા ખાતરના કાચા માલની છે। ભારત પોતાની જરૂરિયાતનું આશરે 46% ખાતર એકલું ઓમાનથી મંગાવે છે। વિશ્વ લેવલની મંદીના ભણકારા। માલની હેરાફેરી અટકી, મડામંદી। માલની ગેરફેર ધીમી પડી શકે છે। દુબઈમાં કામ કરતા ડીરાના વેપારીઓએ શનિવારે ખાડીના ટ્રેડ ડબ દુબઈ પર મિસાઇલ હુમલા બાદ ચિંતા વ્યક્ત કરી હતી। ઈરાન પર ઇઝરાયેલ અને અમેરિકાના મોટા હુમલા બાદ આ હુમલો થયો હતો, જેના કારણે વ્યવસાય અને વેપારમાં વિક્ષેપ પડવાની આશંકા વધી ગઈ હતી। સુરતના વેપારીઓએ જણાવ્યું હતું કે તેનું તાત્કાલિક પરિણામ ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી। આ પગલાંથી હીરા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને માલની અવરજવર ધીમી અથવા અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે। સુરતના ઉદ્યોગ સૂત્રોએ જણાવ્યું હતું કે દુબઈ સંબંધિત વેપાર પ્રવૃત્તિ સ્થગિત થઈ શકે છે કારણ કે આ શહેર ભારત અને આંતરરાષ્ટ્રીય બજાર વચ્ચે હીરા માટે મુખ્ય પરિવહન અને વેપાર બિંદુ તરીકે સેવા આપે છે। દવાઈ ટ્રાફિક સ્થગિત થવાથી વેપારીઓ મીટિંગ્સ, શિપમેન્ટ અને ચૂકવણીમાં વિલંબની અપેક્ષા રાખે છે, જે ઝડપી લોજિસ્ટિક્સ પર આધાર રાખે છે। ઘરઘંટી ખરીદવા 20,000 ભેટ। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકો, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારીની તકો પૂરી પાડી તેમના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે। આ યોજનાઓમાંની એક મહત્વપૂર્ણ યોજના છે ઘરઘંટી સહાય યોજના। કિસાન ક્રેડિટ કાર્ડ મોટો ફેરફાર। કિસાન ક્રેડિટ કાર્ડ દેશના લાખો ખેડૂતો માટે સારા સમાચાર છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના નિયમોમાં સુધારો કરવા માટે નવી માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે। આ યોજનાનો વ્યાપ વધારવા, તેની કામગીરી સરળ બનાવવા અને ખેડૂતોની નવી જરૂરિયાતોને પૂરી કરવાનો ઉદ્દેશ્ય છે। લોનના સમયગાળાને પાક ચક્ર સાથે સંરેખિત કરવા માટેની માન્યતા વધારીને 6 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે। કેન્દ્ર સરકારની મોટી જાહેરાત। આયુષ્માન કાર્ડ કઈ હોસ્પિટલમાં ચાલે। આયુષ્માન ભારત યોજના હેઠળ વાર્ષિક 5 લાખ સુધીની મફત સારવાર મળે છે, પરંતુ ઘણા લાભાર્થીઓને ખબર નથી હોતી કે કઈ હોસ્પિટલમાં આ કાર્ડ ચાલે છે। તમે વેબસાઇટ પર જઈને રાજ્ય, જિલ્લો અને હોસ્પિટલનો પ્રકાર પસંદ કરી લિસ્ટ ચેક કરી શકો છો। આ ઉપરાંત આયુષ્માન એપ અથવા 14,555 હેલ્પલાઇન નંબર દ્વારા પણ માહિતી મેળવી શકાય છે। હોસ્પિટલ જતા પહેલા લિસ્ટ ચેક કરવાથી પૈસા અને સમયનો બચાવ થાય છે।
દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની મોટી પહેલ. ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી નિધિ અને મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના અમલમાં છે. વર્ષ 2026 માટેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે મુજબ છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ. આ યોજનાનો મુખ્ય હેતુ તેજસ્વી વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. ખાસ કરીને જે દીકરીઓ મેડિકલમાં પ્રવેશ મેળવે છે તેમને આ યોજના હેઠળ મોટી સહાય મળે છે. મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને વાર્ષિક ₹4 લાખ સુધીની સહાય મળી શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ રકમ વધારે પણ હોઈ શકે છે. ટ્યુશન ફી સહાય. અન્ય કોર્સ માટે ટ્યુશન ફીના 50% અથવા નિયત મર્યાદા સુધીની સહાય. હોસ્ટેલ અને જમવાની સહાય. જો દીકરી બહાર ગામ ભણતી હોય તો તેને વાર્ષિક આશરે ₹2,000 સુધીની હોસ્ટેલ સહાય મળી શકે છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ગુરુવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹6,149 ઘટીને ₹1.61 લાખ પ્રતિ 10 ગ્રામ થયો છે. અગાઉ સોમવારે તેની કિંમત ₹1.67 લાખ પ્રતિ 10 ગ્રામ હતી. દરમિયાન 1 કિલોગ્રામ ચાંદી ₹23,417 ઘટીને ₹2.68 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. અગાઉ સોમવારે તેની કિંમત ₹2.89 લાખ પ્રતિ કિલોગ્રામ હતી. ડ્રાઇવિંગ લાયસન્સ છે તો ભારતમાં દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. સરકારનું માનવું છે કે દંડ ભરવાથી આદત નથી બદલી શકાતી, એટલા માટે હવે લાયસન્સ સામે કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારતમાં ટૂંક જ સમયમાં ગ્રેડ આધારિત ડ્રાઇવિંગ લાયસન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તો હવે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ રિપોર્ટ કાર્ડ તરીકે ગણવામાં આવશે. જ્યારે કોઈ ટ્રાફિક નિયમ તોડે છે તો તેના લાયસન્સમાંથી ચોક્કસ સંખ્યામાં પોઈન્ટ કાપવામાં આવશે. જે પોઈન્ટ નિર્ધારિત મર્યાદાથી નીચે આવે છે તો લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આટલું જ નહીં, જો કોઈ વારંવાર ભૂલો કરે છે અથવા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે તો આવા મામલામાં તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ હંમેશા માટે રદ કરી શકાય છે.